વાત કરીશું વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે મોટા સમાચાર। આગામી 6 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે। હાલ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ સક્રિય છે। રાજ્યના તમામ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ ભૂક્કા પણ કાઢી શકે। જે એક તરફ રાજ્યમાં વરસાદનો પહેલો રાઉન્ડ ધમાકેદાર રહ્યો, ત્યારબાદ હવે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે, કારણ કે છેલ્લા એક સપ્તાહથી વરસાદે વિરામ લીધો છે। કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ ઝાપટામાં પડી રહ્યો છે, પણ હવે જે રીતે વરસાદની આગાહી છે તે મુજબ રાજ્યના કયા કયા વિસ્તારમાં વરસાદ રહેવાનો છે, વરસાદ કેવો રહેવાનો છે એ સમજીશું। સાથે દેશભરમાં અત્યારે ચોમાસાની સ્થિતિ શું છે, અલગ અલગ મોડલથી સમજવાનો પ્રયત્ન કરીશું। સૌથી પહેલા તમે જુઓ કે અહીંયા એક સિસ્ટમ સર્જાઈ છે, સાથે જ અત્યારે ગુજરાતની પરિસ્થિતિ તમે જુઓ કે આખા ગુજરાતમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। હળવોથી મધ્યમ વરસાદ સાથે અહીંયાથી એક ટ્રફ આર્મ બની રહી છે, સાથે જ એક આ તરફ સિંધમાં તમને એક સિસ્ટમ જોવા મળી રહી છે, સાથે જ અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ છે, ભેજવાળા પવનો પણ આવી રહ્યા છે, તેની અસર ગુજરાતને થવાની છે। સાથે અત્યારે ગુજરાતમાં પણ એક મોન્સૂન ટ્રફ આ રીતે સક્રિય છે। હવે આ જે પરિસ્થિતિ છે તેને જોતા તમે સમજી શકો કે અત્યારે તમને જે પૂર્વના ભાગ છે એની સાથે તમને આખો આ મધ્ય ભારતથી નીચેનો વિસ્તાર એટલે કે દક્ષિણ ભારત સહિતનો આખો વિસ્તાર જ્યાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। અત્યારે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિતનો વિસ્તાર ત્યાં પણ વરસાદી વાતાવરણ છે, બિહારમાં વરસાદી વાતાવરણ છે। હવે આપણે અલગ અલગ મોડલથી સમજવાના છીએ। તો તમે જોયું કે જે સિસ્ટમ અહીંયા હતી એ સિસ્ટમ આ જે નાવકાસ્ટ છે ડિસ્ટ્રિક્ટ વાઇઝ એ મુજબ તમે સમજી શકો છો કે અત્યારની સ્થિતિ પ્રમાણે તમે આખા આ ભાગમાં વરસાદી વાતાવરણ જોઈ રહ્યા છો। હવે આ છે ગુજરાતનો મેપ, અને ગુજરાતના મેપમાં તમે જુઓ કે દક્ષિણ ગુજરાતના ખાસ કરીને સુરત પછીના જે જિલ્લા છે નવસારી, વલસાડ, તાપી, ડાંગ સહિતનો જે વિસ્તાર છે ત્યાં ઓરેન્જ એલર્ટ છે। બાકી મધ્ય ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં યલો એલર્ટ છે। બાકી કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ઉપરના જે ભાગો છે ત્યાં ગ્રીન ઝોન છે। હવે આ મુજબ તમે સમજો, પણ હું તમને આઈએમડી પ્રમાણે પણ સમજાવીશ કે ગુજરાત આઈએમડી દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે, કયા વિસ્તારમાં એલર્ટ છે। તો તમે જુઓ કે આજના દિવસ માટે દક્ષિણ ગુજરાતના ભાગોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું હતું, સાથે જ આખું ગુજરાત ગ્રીન ઝોનમાં હતું, એટલે કે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, તેની સાથે પૂર્વ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો આખું ગુજરાત ગ્રીન ઝોનમાં હતું। પણ વાતાવરણની સ્થિતિ સમયાંતરે બદલાતી હોય અને તેના આધારે ફરીથી એલર્ટ આપવામાં આવે છે। હવે અત્યારે જે નાવકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે ડિસ્ટ્રિક્ટ વાઇઝ એ મુજબ ફેરફાર થયા છે। તો એ મુજબ જે ફેરફાર થયા છે એ મુજબ તમે જોઈ શકો છો કે સુરતથી લઈને તાપીથી લઈને ડાંગ સહિત નવસારી, વલસાડ અને સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી, દમણમાં ઓરેન્જ એલર્ટ છે। બાકી આખું જે આ દક્ષિણ ગુજરાતનો ઉપરનો જે ભાગ છે ભરૂચથી લઈને રાજપીપળા, નર્મદા જિલ્લો, સાથે જ પૂર્વ ગુજરાતના ભાગો એટલે કે અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલ સહિતના જે ભાગો છે એની સાથે આખો આ મધ્ય ગુજરાતનો વિસ્તાર છે, અમદાવાદ, ગાંધીનગર સહિતનો જે વિસ્તાર છે ત્યાં યલો એલર્ટ છે। સાથે આખો આ જે દરિયાકાંઠાનો વિસ્તાર છે એટલે કે પોરબંદરથી લઈને ગીર સોમનાથ, જૂનાગઢ સહિત અમરેલી, ભાવનગર સહિત રાજકોટ સહિતનો જે વિસ્તાર છે ત્યાં અત્યારે યલો એલર્ટ છે। બાકી બનાસકાંઠા આખો એ ઉત્તર ગુજરાતનો પટ્ટો ગ્રીન ઝોન, કચ્છમાં પણ ગ્રીન ઝોન છે, સાથે દેવભૂમિ, દ્વારકાથી લઈને મોરબી સહિતનો વિસ્તાર અત્યારે ગ્રીન ઝોનમાં છે। આ નાવકાસ્ટ છે, હજુ પણ પરિસ્થિતિ બદલાશે તો આ નાવકાસ્ટમાં ફેરફાર થઈ શકે છે। હવે આ સ્થિતિ તમે સમજ્યા। હવે આપણે આ જે પરિસ્થિતિ બાદ અત્યારે ગુજરાતનું આખું આગામી દિવસોમાં કેવું વાતાવરણ રહેવાનું છે 4-5 દિવસ સુધી એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું કે સ્ટેટ નાવકાસ્ટ શું કહે છે। તો તમે અહીંયા સમજી શકો છો કે આ 4 દિવસનું આપણે સ્ટેટ નાવકાસ્ટ સમજીશું। તો અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આ જે તમને આ વાદળી રંગ દેખાય છે એટલે કે મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાત, અહીંયા તમને હળવોથી મધ્યમ વરસાદ આજના દિવસમાં જોવા મળી શકે એવી પણ શક્યતા છે, પણ નાવકાસ્ટ પ્રમાણે પરિસ્થિતિ બદલાઈ છે। આ સવારથી આ એલર્ટ આપવામાં આવ્યું હોય છે। અત્યારની સ્થિતિ પ્રમાણે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે એ ભાગોમાં ઓરેન્જ એલર્ટ છે। સાથે આ જે તમને ઘેરો લીલો રંગ છે એટલે કે ઉત્તર ગુજરાત અને એની સાથે સૌરાષ્ટ્રના જે ભાગો છે એ ભાગોમાં વરસાદ સારો થઈ શકે। ગ્રીન ઝોન છે કચ્છ, કચ્છમાં વરસાદની શક્યતા અત્યારે નહીવત છે। એની સાથે આવતીકાલની દિવસમાં પણ તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્ર અને જે દક્ષિણ ગુજરાત ને મધ્ય ગુજરાતના જે ભાગો છે ત્યાં તમને આવતીકાલે પણ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। આ ભાગોમાં હળવો વરસાદ થાય તેવી સંભાવના છે। સ્થિતિ કદાચ બદલાઈ પણ શકે, પણ હજુ આગામી દિવસોમાં ગુજરાતમાં એટલે કે 6 દિવસ સુધી હળવોથી મધ્યમ વરસાદ તો રહેવાનો જ છે અને એકંદરે સારો વરસાદ રહેશે। આ તરફ તમે જુઓ ત્રીજા દિવસની વાત કરીએ તો ત્રીજા દિવસે પણ આ જે ઉત્તર ગુજરાતથી લઈને કચ્છનો ભાગ છે ત્યાં ગ્રીન ઝોન છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। ચોથો દિવસ ત્યારે પણ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે। આ આખા 4 દિવસની પરિસ્થિતિ છે। હવે આ સ્થિતિ તમે સમજ્યા
હવે આપણે વિંડીના પ્રમાણે પણ જોઈશું કે વિંડી પ્રમાણે શું જોવા મળી રહ્યું છે, આજના દિવસની પરિસ્થિતિ શું રહેવાની છે. થોડું સાંજનો સમય કરીને આપણે જોઈ લઈએ, કારણ કે એક તરફ જે સિસ્ટમ છે એની અસર દક્ષિણ ગુજરાતના ભાગોમાં ખાસ જોવા મળી રહી છે. આપણે એ પરિસ્થિતિને સમજવાનો પણ પ્રયાસ કરીશું. તો તમે જોઈ શકો છો કે જે રીતે અત્યારે નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તે મુજબ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને તમે જોઈ શકો છો કે આ દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યારે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વરસાદી વાતાવરણ દિવસભર યથાવત રહે તેવી પણ સંભાવના અત્યારે જોવા મળી રહી છે. સાથે આ તમે જુઓ કે ભરૂચથી આમોદ ખંભાત સહિતનો જે આખો વિસ્તાર છે એ વિસ્તારમાં તમને ગાજવીજ સાથે કે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદી વાતાવરણ જોવા મળી શકે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે, હળવો વરસાદ થઈ શકે. ગઈકાલે રાત્રે પણ અમદાવાદના ઘણા વિસ્તાર એવા છે કે જ્યાં સારો એવો વરસાદ પડી ગયો. હવે આ જે આખો ભાગ છે સૌરાષ્ટ્રનો, આ નીચેનો ભાગ જે દરિયાકાંઠાને અડીને આવેલો વિસ્તાર છે ત્યાં યલો એલર્ટ છે અને તમે જોઈ શકો છો કે વેરાવળથી પોરબંદર, ગીર સોમનાથ સહિતનો પટ્ટો છે એટલે કે દરિયાકાંઠાનો જે ભાગ છે ત્યાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. કારણ કે અત્યારે આ જે દરિયામાંથી આવતી જે હવા છે એ હવાની ગતિ વધુ તેજ થઈ ગઈ છે અને આ ભેજવાળો પવન છે. એક તરફ અત્યારે જે મોન્સૂન ટ્રફ છે એ ટ્રફની અસર સીધી ગુજરાતે થઈ રહી છે, પણ અત્યારની પરિસ્થિતિ હિસાબે જોઉં તો તમને રાત્રિનો જે સમય છે દરમિયાન ઉત્તર ગુજરાત અને તેની સાથે કચ્છમાં વરસાદની સંભાવના એકદમ નહીવત છે. દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે. સાથે આપણે એક અલગ મોડલથી સમજવાનો પ્રયત્ન કરીએ. સેટેલાઇટ તસવીર શું કહે છે, વાદળોની પરિસ્થિતિ શું છે અત્યારની સ્થિતિમાં. તો તમે જુઓ કે અત્યારની સ્થિતિમાં જે વાદળોની પરિસ્થિતિ છે તો દક્ષિણ ગુજરાતથી લઈને આ જે પટ્ટો છે ત્યાં તમને વાદળોનો ઘેરાવો વધારે જોવા મળી રહ્યો છે, કારણ કે સિસ્ટમ જે છે તેની અસર સીધા મહારાષ્ટ્રના ભાગોને વધારે થઈ રહી છે. અને એ જ પરિસ્થિતિ તમે જુઓ કે કચ્છમાં તમને એકદમ હળવા છૂટાછવાયા વાદળો જોવા મળી રહ્યા છે. એ જ પરિસ્થિતિ છે ઉત્તર ગુજરાતમાં કે ત્યાં પણ તમને એકદમ હળવા વાદળો જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના ઉપરના ભાગમાં પણ હળવા વાદળો છે, પણ આ જે દરિયાકાંઠાનો વિસ્તાર છે એ ભાગોમાં અને આ જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે એ ભાગોમાં તમને વધારે અસર જોવા મળી રહી છે. કારણ કે સિસ્ટમ એક સક્રિય અહીંયા છે અને તેની અસર તમે જુઓ કે આ પ્રયાગરાજ સહિતનો આખો જે ભાગ છે એ ભાગોમાં તમને ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. સાથે જ મધ્યપ્રદેશમાં પણ તમને વરસાદી વાતાવરણ છે અને સાથે રાજસ્થાનમાં પણ વરસાદી વાતાવરણ છે. એટલે કે પૂર્વ ગુજરાતના જે ભાગો છે જે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદને અડીને આવેલા જે ભાગો છે એ ભાગોમાં વરસાદી વાતાવરણ રહી શકે. સાથે મહારાષ્ટ્રની સરહદે અડીને આવેલા જે ભાગો છે એટલે કે દક્ષિણ ગુજરાતના ભાગ, એમાં પણ ખાસ કરીને જે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી, દમણ સહિતનો વિસ્તાર, તેની સાથે વલસાડ, વાપી અને જે ઉમરગામ સહિતનો વિસ્તાર છે એ ભાગોમાં તમને વરસાદ વધુ જોવા મળી શકે. એટલે આ પરિસ્થિતિ રહેવાની છે. સાથે કચ્છના આ ભાગોમાં વરસાદ કેમ થાય તો એક સિસ્ટમ અહીંયા સિંધમાં પણ સક્રિય છે, કરાચીની આસપાસ. એટલે એ જે સિસ્ટમ છે તેની થોડી અસર આ જે દરિયાઈ ભાગો છે એને પણ થાય. એટલે કે કચ્છના જે દરિયાઈ સીમાને અડીને આવેલા જે ભાગો છે એ ભાગોમાં પણ તમને વરસાદી વાતાવરણ જોવા મળી શકે. કારણ કે એક તરફ અત્યારે દરિયામાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે તેની સાથે એક મોન્સૂન ટ્રફ પણ બની રહ્યું છે અને એ મોન્સૂન ટ્રફના કારણે તેની સીધી અસર આ ભાગોને થતી જોવા મળી રહી છે. એ તમે અહીંયા જે આ સિસ્ટમ છે એ સિસ્ટમને આપણે સમજીએ તો તમે જો કે અહીંયા આખું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનેલું છે અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ સીધું અહીંયાથી આ રીતે ટ્રફ બનાવેલું છે. હવે ટ્રફની સ્થિતિ તમે કેવી રીતે સમજી શકો તો અહીંયા તમે જો કે આ જે ભાગ છે અહીંયા તમને હવા જે એક દિશામાં ગતિ નથી કરી રહી એ જોઈને તમે એક અંદાજ લગાવો, કારણ કે આખું ટ્રફ એક અહીંયાથી બની રહ્યું છે. સીધી અહીંયાથી દરિયામાંથી હવા અરબી સમુદ્રમાંથી આવી રહી છે, પણ અહીંયા જે હવા છે એની અસર આ તમે આખો ભાગ છે એટલે કે અહીંયા જે વરસાદી સિસ્ટમ છે એ સિસ્ટમની અસર સીધી જોવા મળી શકે. એટલે આ મધ્ય ભારતથી લઈને આખો ભાગ છે એની નીચેનો જે ભાગ એટલે કે મહારાષ્ટ્રમાં પણ વરસાદી સિસ્ટમ વધુ પ્રબળ છે. એટલે એની અસર જે અડીને આવેલા ભાગો છે અહીંયા તમે જુઓ કે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે ત્યાં તમને વરસાદી વાતાવરણ વધારે પ્રબળ જોવા મળી રહ્યું છે. એટલે કે આ જે સિસ્ટમ છે એ સિસ્ટમની અસર દેખાવાની છે આગામી 6 દિવસ સુધી અને 6 દિવસ સુધી રાજ્યના મોટાભાગના જે તાલુકા અને જિલ્લાઓ છે એ જિલ્લામાં વરસાદી વાતાવરણ રહેશે. સમયાંતરે જે પરિવર્તન આવશે એ મુજબ હવામાન વિભાગ નાઉકાસ્ટ જાહેર કરશે, પણ એક શક્યતા અત્યારે એવી પણ છે, એક સંભાવના એવી પણ છે કે ઘણા જિલ્લા એવા છે કે એમાં મધ્યમથી ભારે વરસાદ પણ થાય તેવી પૂરેપૂરી સંભાવના. તો આ સાથે જ આપણે રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ જોઈશું અન્ય સમાચાર.